વડીલ પગ પકડો અરે ઘડી વાર ખાલી કુલરી છકાણે લાવવાની છે. કડી છો આમો આવે એમ ના ના હા ના ખરેખર પાડો ઉપર પડ્યો લે અલ્યા અરે કોઈ શાંતિ રાખો કે મહિના આ તો મરશે મહિના એ વડીલ આ મોદડી કેમ રાખો મોજડીની વાત ના ઘટાઓ. ચમ એમાં મજા નહીં વડીલ, એમાં મજા નહીં. તમે તપી દો. અરે ઉંબે કોકી હવે એમાં વાત કેવી છે ખબર છે તમને? હા હું પૈણવા ગયો હતો હા મારા ગામથી જોન જોડી. સાચું તે અમે બધા જોન જોડીને જ જોઈ તાણી હા એટલે જોન કમ્પ્લીટ એ પહોંચી ગઈ, હા ફેરાય ફરી ગયા. બરાબર બરાબર. અને કમ્પ્લીટ બધા જમવા બેઠા હતા હા. અને મારા કાકાના છોકરાને માથાકૂટ થઈ હા અને બે જણાને મારા કાકાના છોકરાને માર્યો. ઓહો અને એની ખબર મને પડી બરાબર કે કોકને માર્યો છે ઓન. હા પછી હું તલવાર લઈને ગયો હા અને માથાકૂટ થોડીક વધી ગઈ. 10 જણા ઉચિત ભમાયા. એવું એમ વાહ એ ગામમાં 10 જણા ઉચિત મેં ભમાયા, કોઈ ગોઠો નહીં. અને પછી અમે મારું બધું 50 જણાનું ટોળું આવતું હતું એટલે મનમાં વિચાર કર્યો કે બંકા હવે આજુ ભરભારું ગામ છે સાચું અને હવે તું અહીંથી નાહી જા. સાચું હા. અને ઈકનથી દોડ્યો, એક મોદડી એ પડી રહી અને એક મોદડી મારા પગમ રહી ગઈ. એવું એમ એટલે આ મારા વિવાહની અંભાઈની છે. આ મોદડી લઈને હું પાછો ઘેર આવ્યો. અને ડોશી છૂટું થઈ ગયું એના એ દાડે. ફેરા ફેરા તરત છૂટું તરત છૂટું. હા તું તો હાચી અંબાણી આ ફેટો છે. ઓય. આહાહાહા. તું ઉઠ હવે હેડ ઊભો થઈ ગઈ. ઊભો થા. એટલે હું આયો એવું ના કીધું કે વાકણ પાહણ કોઈ જોવે નહીં. છેટો જાય. હું થોડું જાણું છું એમ હેડ ઉપર. પેલી મકાતા. આવતો રે ભાઈ પાસારો દવા કરવાય દે આવરો આ બાજુ પેલી મકાતો બધા. અરે પણ ઈ ભાઈ છે મારો લીયાનો ભાઈ શું ધક્કો ચમ મારો ભલા મોણા ભાઈ હમણાં આવતો રાખ મને ફાવે નહીં. હા આ પાછો ભાઈને હાજો કરો તો શેટે ઉભા રહો સાચું લે પણ ભાઈ દોય તો દવા કરે ધક્કો થોડી મારે યાર બસ કઈ હવે તમને તો કઈ આવડતું નહીં પીળા થાય અને ખબર હોય હરીજી